બધા જોઈન થઈ જાય એટલે કરીએ હો બેટા ચાલુ. ઓકે ચાલો, તો આઈ થિંક સો મેં લગભગ 353 MCQ સુધી પૂરું કરેલ છે, બરોબર. અને છેલ્લે મેં તમને કંઈક વાંચવા માટે આપ્યું હતું, જો કદાચ તમને લોકોને યાદ હોય તો, બરોબર. શું વાંચવા માટે આપ્યું હતું? તો મેં તમને કીધું હતું કે પેલી જે રંગસૂત્રીય અનિયમિતતાઓ જે છે, બરોબર, એ વાંચીને આવજો, કે જેમાં આપેલું છે આપણાને રંગ અંધતા આપેલું છે, બરોબર. પછી હિમોફિલિયા આપણાને આપેલું છે, બરોબર. એ વસ્તુ મેં તમને વાંચીને આવવાનું કીધેલું હતું, બરોબર છે. આઈ થિંક સો તમે કદાચ લોકો વાંચીને આવ્યા હશો, બરોબર. અને કારણ કે આજે બધા MCQs જે હું લઈ રહ્યો છું એકચ્યુઅલીમાં, એ બધા જ MCQ એના બેઝિસ પર છે, એટલા માટે, બરોબર. તો ચલો, MCQ હું લઉં એની પહેલા હું તમને રંગ અંધતા વિશે બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં. કોને કહેવાય રંગ અંધતા, બરોબર. એના વિશે જે બેઝિક ઇન્ફોર્મેશન છે એ હું તમને અહીંયા આગળ આપી દઉં છું, બરોબર. એટલે શું, આપણે જે બી MCQ સોલ્વ કરીએ એ MCQ માં આપણાને પ્રોબ્લેમ ના પડે, બરોબર. એટલા માટે અહીંયા આગળ થોડુંક ધ્યાન રાખજો, બરોબર. કારણ કે એ જે સિમ્બોલ તમે આપો છો એ સિમ્બોલના બેઝિસ ઉપર જ તમને એ આખું ખ્યાલ આવે છે કે રંગસૂત્રમાં અહીંયા આગળ રંગ અંધ વ્યક્તિ છે કે એકચ્યુઅલીમાં એ વ્યક્તિ નથી, બરોબર. સમજો, જો અહીંયા આગળ 1 મિનિટ, હું 354 છે ને, હું છેલ્લા પેજ ઉપર લખું છું, છેલ્લું પેજ કોરું છે, એટલે તમારે કદાચ સ્ક્રીનશોટ લેવો હોય તો બી તમે લઈ શકો છો, બરોબર. લાસ્ટ પેજ ઉપર હું લખું છું, બરોબર. ચલો, સૌથી પહેલા અહીંયા આગળ વાત કરીએ રંગ અંધતા વિશે, બરોબર. સૌથી પહેલા એક એક ટોપિક લેતો જઈશ. સૌથી હું પહેલું રંગ અંધતા વાળું લઈ રહ્યો છું ટોપિક, બરોબર. રંગ અંધતા કોને કહેવામાં આવે છે? રંગ અંધતા, બરોબર. એના વિશે હું સૌથી પહેલા વાત કરું તો જુઓ, રંગ અંધતામાં આપણે શું લઈએ છીએ બેટા? તો કે રંગ અંધતામાં નરની વાત કરું અને ત્યારબાદ વાત કરું હું માદાની, બરોબર. તો નરમાં એક જ એક્સ રંગસૂત્ર જોવા મળે છે, જ્યારે માદામાં 2 એક્સ રંગસૂત્ર જે છે એ જોવા મળે છે. માદામાં 2 એક્સ રંગસૂત્ર જે છે એ જોવા મળે, એ આપણને ખ્યાલ છે. મતલબ કે એક્સ એક્સ એટલે માદા છે અને એક્સ વાય એટલે નર છે. એ આપણે સિમ્પલ બેઝિક ઇન્ફોર્મેશન છે જે આપણે જાણીએ છીએ, બરોબર. ચલો, હવે એના આધારિત રંગ અંધતા વિશે હું વાત કરું તો રંગ અંધતામાં આપણે લઈશું શું, બરોબર. મતલબ કે ઇન શોર્ટ કેપિટલ સી અને સ્મોલ સી, બરોબર. એ વસ્તુ એક થોડીક ધ્યાન રાખજો. કેમ સર તમે સી જ કેમ લો છો? કારણ કે રંગ અંધતાને ઇંગ્લિશમાં હું તમને કહું તો એને કલર બ્લાઇન્ડનેસ કહેવાય. સમજજો, પહેલા એક બેઝિક રીતે સ્ટાર્ટ કરીએ આપણે કે રંગ અંધતાને ઇંગ્લિશમાં કેવું હોય તો એને તમે કલર બ્લાઇન્ડનેસ તરીકે ઓળખી શકો છો. કલર બ્લાઇન્ડનેસ એટલે આપણે, તમને ખબર જ છે કે સંજ્ઞા આપણે કયા આધારિત આપીએ છીએ? તો કે એનું જે નામ હોય, સમજો કે ઊંચો છોડ લેતા હતા તો ઊંચા છોડમાં ટોલ એને આપણે કહીએ, તો ટોલ નો મતલબ થાય કેપિટલ ટી, એવું આપણે જમીન પ્રકાર લેતા હતા ઇન શોર્ટ, બરોબર. તો એવું કેવી રીતે લીધું આપણે? તો કે એનું જે ઇંગ્લિશ નામ હતું એનો પ્રથમ અક્ષર આપણે અહીંયા આગળ લીધો. તો રંગ અંધતામાં સેમ વસ્તુ જ કરવાની છે. તો અહીંયા આગળ 2 વસ્તુ આપણે લઈશું. એક લઈશું આપણે કેપિટલ સી, બીજો લઈશું આપણે સ્મોલ સી, બરોબર. હવે કેપિટલ સી ને અહીંયા આગળ આપણે શું કહીશું? તો સમજજો,
કેપિટલ સી જ્યાં પ્રેઝન્ટ હોય એ વસ્તુ સામાન્ય હશે. સમજો હું શું બોલી રહ્યો છું બેટા. જ્યાં આગળ કેપિટલ સી પ્રેઝન્ટ હોય તો એ વસ્તુ સામાન્ય, અને સ્મોલ સી પ્રેઝન્ટ હોય તો એ વસ્તુ જે છે એ રંગ અંધ છે. એનો મતલબ એવો થાય. ફરીથી બોલું છું, કેપિટલ સી પ્રેઝન્ટ હોય તો એ વસ્તુ જે છે એ સામાન્ય, અને સ્મોલ સી પ્રેઝન્ટ છે તો એ વસ્તુ રંગઅંધ છે. બરોબર. એની પછી આગળ વાત કરું તો નર અને માદાને જે આપણે સિમ્બોલ આપીએ છીએ આપી દઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે કે એકચ્યુઅલીમાં પ્રભાવી કયું થાય, એટલે મતલબ કે રંગઅંધ વાળું કયું થાય અને અહીંયા આગળ વાહક કયું થાય. બરોબર. ચલો એની વાત કરીએ. તો સૌથી પહેલા હું વાત કરું છું પુરુષ વિશે. બરોબર. તો સમજો કે કદાચ સામાન્ય પુરુષ છે. બરોબર. તો એને આપણે એક્સ, કેપિટલ સી અને વાય કહીશું. સમજો કેપિટલ સી ને હું થોડો ઘાટો કરીશ એટલે તમને ખ્યાલ આવે ભાઈ આ કેપિટલ સી લખ્યો જ મેં. બરોબર. જો આ કેપિટલ સી ને થોડોક ડાર્ક કરીશ એટલે શું તમને થોડુંક કદાચ ડિફરન્સ ખબર ના પડે, તો આ રીતે તમે એક ડિફરન્સ જે છે એ લગાવી શકો. અને સ્મોલ સી ને હું એમને લખીશ, કોઈ ડાર્ક નહીં કરું. બરોબર. ચલો તો એક્સ, કેપિટલ સી અને વાય હોય તો એ વ્યક્તિ જે છે એ સામાન્ય પુરુષ છે. બીજી વસ્તુ કે કદાચ રંગ અંધ પુરુષ છે, કદાચ રંગ અંધ પુરુષ છે તો એક્સ, સ્મોલ સી અને વાય, એક્સ, સ્મોલ સી અને વાય. તો આ વસ્તુ થઈ આપણી સામાન્ય પુરુષ અને રંગઅંધ પુરુષ. પુરુષ ક્યારેય વાહક ના હોય, એ ધ્યાન રાખજો. હા, કદાચ એવું લખ્યું હોય ક્વેશ્ચનમાં કે ભાઈ વાહક પુરુષ છે તો તમે શું જનીન પ્રકાર લેશો? એક્સ કેપિટલ સી લો કે એક્સ સ્મોલ સી લો? કારણ કે એક જ એક્સ રંગસૂત્ર છે ને પુરુષમાં, તો આપણે શું લેવું શું પડે? તો ધ્યાન રાખજો એટલું કે પુરુષમાં કાં તો રંગઅંધ હોય કાં તો સામાન્ય હોય, વાહક એમાં આવે નહીં, નહીં અને નહીં. બરોબર. કારણ કે એક્સ રંગસૂત્ર જ એક જ છે તો કેવી રીતે વાહક તમે લઈ શકો છો? બરોબર. ત્યારબાદ આગળ વાત કરું છું સેકન્ડ વન, સ્ત્રી વિશે. સ્ત્રીમાં ત્રણ વસ્તુ હોઈ શકે. સામાન્ય સ્ત્રી હોઈ શકે છે. બેટા સ્ક્રીન વિઝિબલ છે ને? મેં પૂછવાનું રહી ગયું છે, કન્ફર્મ કરજો ને. સ્ક્રીન વિઝિબલ છે ને? દેખાય છે ને? હું લખું છું એ. ઓકે. ચલો તો સામાન્ય સ્ત્રી હોય તો તમને ખબર છે કે સ્ત્રીમાં બે એક્સ રંગસૂત્ર હોય. હવે સામાન્ય મેં તમને પહેલા કીધું કેપિટલ સી. બરોબર. એટલે અહીંયા આગળ તમે શું લઈશો? કેપિટલ સી, કેપિટલ સી. બરોબર. સામાન્ય સ્ત્રીમાં એક્સ કેપિટલ સી, એક્સ કેપિટલ સી. ત્યારબાદ કદાચ સમજો કે વાહક સ્ત્રી છે તો એક પ્રભાવી લક્ષણ હશે, એક પ્રચ્છન્ન લક્ષણ હશે. મતલબ એક રંગ અંધતાનું લક્ષણ હશે અને એક લક્ષણ જે છે એ સામાન્યપણાનું હશે. બરોબર. મતલબ કે કેપિટલ સી એક હશે અને એક હશે સ્મોલ સી. તો કંઈક આવું થાય. જુઓ, એક્સ કેપિટલ સી અને એક્સ સ્મોલ સી. એક મિનિટ, સ્મોલ સી ડાર્ક કરી દીધો. એક્સ સ્મોલ સી, આ રીતનું કંઈક લક્ષણ થયું. આ વાહક સ્ત્રી થઈ. બરોબર. સમજો કદાચ રંગ અંધ સ્ત્રી છે તો સ્ત્રી રંગ અંધ છે તો એક્સ સ્મોલ સી, એક્સ સ્મોલ સી. આવડશે? ક્લિયર કરજો બેટા ફટાફટ. ઝડપથી બેટા, થોડું ફટાફટ આજે ધ્યાન અહીંયા રાખજો, મજા આવશે. બરોબર. કારણ કે એમસીક્યુ જે આજના આવશે થોડા ટફેસ્ટ લેવલ છે, તમે એવું કહી શકો. બરોબર. ચલો ચલો હિમોફિલિયા. અરે હવે રંગ અંધતા પૂરું થયું છે. સેકન્ડ વન હું વાત કરીશ હિમોફિલિયા વિશે. બરોબર. ચાલો રંગ અંધતા પછી વાત આવે આગળ હિમોફિલિયા વિશે. કારણ કે બંને એમસીક્યુ આજે આવશે. બરોબર. એટલે હું તમને પહેલા બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં તો શું તમને એ વસ્તુનો ખ્યાલ રહે એટલા માટે. બરોબર. ચલો હવે સર તમે કહેશો હિમોફિલિયા ને તમે અહીંયા આગળ એચ આપણે સંજ્ઞા વાપરીએ છીએ, કેમ સર એચ સંજ્ઞા શું? બરોબર. તો હિમોફિલિયાનું નામ જ એ છે બેટા કે એને હિમોફિલિયા ઇંગ્લિશમાં બી એ જ નામ છે અને ગુજરાતીમાં બી એ જ નામ છે હિમોફિલિયા, અને એના ઉપરથી એની સંજ્ઞા આપણે આપીએ છીએ એચ. બરોબર. જો કેપિટલ એચ હોય તો આપણે શું લઈશું, અને સ્મોલ એચ હોય તો એ તો આપણે આમાં અહીંયા આગળ ક્લિયર વિઝિબલ કરી શકીએ છીએ કે કેપિટલ એચ હોય તો એ વસ્તુ સામાન્ય છે અને સ્મોલ એચ હોય તો એ વસ્તુ જે છે એ મતલબ કે હિમોફિલિયા રોગ ધરાવે છે. તો એ વસ્તુ અહીંયા આગળ આપણે ક્લેરિફાઈ કરીએ અને લખી નાખીએ એટલે શું કે આપણને ખ્યાલ રહે. ચલો કદાચ કેપિટલ એચ છે પ્રેઝન્ટ તો એ વ્યક્તિ જે છે એ સામાન્ય છે. બરોબર. બીજી વસ્તુ કે સામાન્ય તો છે જ પણ બંને કેપિટલ એચ હોય તો એ વ્યક્તિ પ્રભાવી કહેવાય. બરોબર. મતલબ કે સામાન્યપણું વધારે જોવા મળે છે. એટલે સામાન્ય લક્ષણ અહીંયા આગળ કેવું છે તો કે પ્રભાવી છે. બરોબર. જ્યારે સ્મોલ એચ લક્ષણ હાજર છે
તો એ વ્યક્તિ જે છે એ હિમોફિલિયા રોગનું વહન કરે છે, એટલે રોગી વ્યક્તિ હું એને કહીશ. બરોબર, એટલે એને યાદ રાખજો, એને હું રોગી વ્યક્તિ તરીકે ઓળખીશ. બરોબર, ચલો રોગી તો છે જ, પણ એ લક્ષણ કયું પ્રચ્છન્ન? લક્ષણ પ્રચ્છન્ન. ચલો તો અહીંયા આગળ નર અને માદા વિશે સેમ આપણે વાત કરીએ તો અહીંયા આગળ નરમાં તમને ખબર જ છે એક એક્સ રંગસૂત્ર, એટલે હવે હું એ વસ્તુ લખતો નથી, અને માદામાં તમને ખબર છે કે 2 એક્સ રંગસૂત્ર હોય, એટલે એ લખવાની હવે મારે કોઈ જરૂર છે નહીં. સૌથી પહેલા વાત કરીએ પુરુષ વિશે, તો કદાચ સામાન્ય પુરુષ છે. સામાન્ય પુરુષ છે તો હવે હું શું લખીશ બેટા, તમે કહી શકશો મને? મેં તમને આપ્યું છે એટલે તમે કદાચ કહી શકો છો. બોલો બેટા, શું લખીશ હું? સામાન્ય પુરુષ છે તો એક્સ કેપિટલ એચ વાય લખું કે એક્સ સ્મોલ એચ વાય લખું? ખાલી કેપિટલ, હા એક્ઝેક્ટલી બેટા, એક્સ કેપિટલ એચ વાય, કારણ કે મેં તમને પહેલા જ કીધું કે કેપિટલ એચ લક્ષણ એ સામાન્યપણાનું પ્રદર્શન કરે છે, એટલે એક્સ કેપિટલ એચ અને વાય. બરોબર, ચલો હવે કદાચ રોગી પુરુષ છે, મતલબ કે એમાં ઇનશોર્ટ રોગનું વહન જે છે એ થાય છે, હિમોફિલિક પુરુષ જેને આપણે કહી શકીએ, અથવા તો બરોબર રોગી પુરુષ, અથવા તો એને તમે હિમોફિલિક પુરુષ તરીકે ઓળખી શકો છો. બરોબર, એમાં તમને હવે આવડી જ ગયું છે કે એક્સ સ્મોલ એચ વાય હશે, એક્સ સ્મોલ એચ વાય હશે એમાં. બરોબર, સિમ્પલ વસ્તુ છે. ચલો હવે આગળ વાત કરું સ્ત્રી વિશે, તો એમાં આપણને કયું લક્ષણ જે છે એ જોવા મળશે એના વિશે. તો સ્ત્રીમાં પાછા અહીંયા આગળ 3 પ્રકાર: સામાન્ય સ્ત્રી, વાહક સ્ત્રી અને સામાન્ય સ્ત્રી, વાહક સ્ત્રી અને હિમોફિલિક સ્ત્રી, અથવા તો રોગી સ્ત્રી. બરોબર, હિમોફિલિક સ્ત્રી. ચાલો તો હવે સામાન્ય સ્ત્રી છે તો એને તમે શું લેશો? એક્સ કેપિટલ એચ, એક્સ કેપિટલ એચ. બરોબર, ચલો વાહક સ્ત્રી છે તો એક્સ કેપિટલ એચ, એક્સ સ્મોલ એચ. બરોબર, અને સ્ક્રીન નથી હવે દેખાતી હશે. બરોબર, ચલો હિમોફિલિક સ્ત્રી છે તો એક્સ સ્મોલ એચ, એક્સ સ્મોલ એચ, આવી રીતના આપણે લઈશું. બરોબર, કારણ કે હવે તમે જો બેટા આ વસ્તુનો સ્ક્રીનશોટ પાડી લો એટલે તમને શું આ વસ્તુ યાદ રહે. જ્યારે પણ તમે કોઈ પણ ટાઈપના એમસીક્યુ સોલ્વ કરવા બેસો ને, રંગનતા કે હિમોફિલિયા આધારિત, તો આ બેઝિક ઇન્ફોર્મેશન છે, આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો બેટા, કશો વાંધો નહીં બેટા, ફરીથી મેં શેર કરી દીધી છે. આ વસ્તુનો પહેલા ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો એટલે હું આગળ ચાલુ કરું. એમસીક્યુઝ આપણા જે છે સ્ટાર્ટ કરી દઈએ આપણે. ફટાફટ સ્ક્રીનશોટ પાડ લો. ચલો પાડી લીધો છે આઈ થિંક સો, કદાચ સ્ક્રીનશોટ. બરોબર, નહીં પડતો? લેક્ચરમાં સ્ક્રીનશોટ નથી પડતો? લગભગ પડશે બેટા, લેક્ચરમાં તો પડશે લગભગ. જોઈ લો, ના પડે તો મને કહો ફટાફટ, તો હું પાડી લઉં. નહીં પડતું? ઓકે, કશો વાંધો નહીં, પાડી લઉં છું હું પાડી અને એમસીક્યુ બેચનું આપણું જે ગ્રુપ છે એમાં નાખી દઈશ. પાડી લઉં છું, એક જ મિનિટ. ઓકે, ચલો પાડી લીધો છે મેં. બરોબર, સ્ક્રીનશોટ. અને એને 1 મિનિટ સેવ હું કરી નાખું એટલે ભૂલી ના જવાય. ઓકે, ચાલો સ્ક્રીનશોટ મેં પાડી લીધો છે. બરોબર, એટલે હવે તમે ખાલી અહીંયા આગળ એટલું લક્ષણ ધ્યાનમાં રાખો બેટા કે કેપિટલ સી હોય તો સામાન્ય, સ્મોલ સી હોય તો રંગત. બરોબર, અને એની પછી કેપિટલ એચ હોય તો સામાન્ય અને સ્મોલ એચ હોય તો રોગી. બરોબર, આટલી વસ્તુ યાદ રહે છે એટલે તમને આવડી જશે. બરોબર, એમસીક્યુઝ બધા જ. એટલે આપણે પાછા આવીએ છીએ, આપણે 353 એમસીક્યુ લાસ્ટ લેક્ચરમાં આપણે પૂરા કર્યા હતા, અને એની પછી હવે લાસ્ટ ટોપિકમાં આપણે આવ્યા છીએ જે રંગનતા અને હિમોફિલિક આધારિત એમસીક્યુઝ છે એમાં. તો ચલો ફર્સ્ટ એમસીક્યુ આપણે લઈએ છીએ 354 નંબર. બરોબર, 354 નંબરના એમસીક્યુમાં જુઓ બેટા, પહેલી વસ્તુ સાંભળજો બેટા, એમસીક્યુ સોલ્વમાં ઉતાવળ ના કરો, ક્વેશ્ચન વાંચો. શું પૂછ્યું છે ચેક કરો. રંગન છે, વાહક છે,
સામાન્ય છે, XYZ જે પણ લક્ષણ પૂછ્યું છે એ ચેક કરો. એના આધારિત જીનોટાઈપ પાડો કે જે આપણે હાલ પાડ્યા એક્સ કેપિટલ એચ, એક્સ સ્મોલ એચ, કે જે પણ પૂછ્યું હોય એના આધારિત તમે જે બી બનાવી દો. બરોબર. પછી આગળ ચેક કરો કે હવે તમે શું કહેવા માંગે છે ક્વેશ્ચન. બરોબર. અને એના બેસિસ ઉપર પછી આન્સર ડિસાઈડ કરવાનો, ડાયરેક્ટ નહીં કરતા. બરોબર. ચલો એકાદ બે શીખવાડો એટલે તમને ફટાફટ ગ્રીપ આવી જશે. ફર્સ્ટ એમસીક્યુ નંબર 354. જો રંગ અંધ નર લીધું છે. શું લીધું છે? રંગ અંધ નર. શું લેશું હવે? રંગ અંધતા લીધી છે. શેમાં? પુરુષમાં. તો એ વસ્તુ શું થાય? તો કે એક્સ સ્મોલ સી અને વાય. બરોબર છે. ચલો એની પછી સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સમયુગ્મી માદા. સમજજો, સામાન્ય દ્રષ્ટિ એટલે સામાન્ય સ્ત્રી એટલે એક્સ કેપિટલ સી, એક્સ કેપિટલ સી, આવું કંઈક લીધું છે. તો તેના બાળકમાં રંગ અંધતા આવવાની શક્યતા શું? બીજી વસ્તુ અહીંયા આગળ એક વસ્તુની ક્લેરિફિકેશન આપું છું. સૌથી પહેલા રંગ અંધ નર છે, મતલબ કે રંગંધ પુરુષ છે, તો અહીંયા આગળ આપણે સ્મોલ સી લક્ષણ લઈશું. સામાન્ય દ્રષ્ટિવાળી છે તો આપણે એને કેપિટલ સી લક્ષણ લઈશું. અને પાછું સમયુગ્મી કીધું છે. બરોબર. એટલે ત્યાંથી પણ એક આપણને ક્લેરિફિકેશન મળે છે કે ભાઈ કેપિટલ સી લેવાનું છે સમયુગ્મીમાં. બરોબર. બીજી વસ્તુ કે બાળકમાં રંગનતા પૂછેલી છે, મતલબ કોઈ નર કે માદા ક્લેરિફાઈ આપેલું નથી કે નરમાં રંગનતા શોધો કે માદામાં રંગનતા શોધો, એવું કોઈ જ ક્લેરિફિકેશન નથી. બરોબર. હવે આ તમને આ નર અને માદાનું મળી ગયું છે તો પેલો પુનેટ સ્ક્વેર આધારિત જેવું આપણે બનાવતા હતા એવું અહીંયા આગળ આપણે બનાવી નાખીએ. બરોબર. એટલે શું? સીધું આપણને મળી જશે. બરોબર. સમજો અહીંયા આગળ હું લઉં છું એક્સ કેપિટલ સી ની ઘાટો કરી દઉં છું એટલે તમને શું એ વસ્તુ ખ્યાલ આવી જ જશે. એક્સ કેપિટલ સી, એક્સ કેપિટલ સી. બરોબર. અને અલગ પેનથી આપણે લઈએ એક્સ સ્મોલ સી અને વાય એટલે તમને એ બી એક્ઝેક્ટ ક્લિયર પડે. ચલો તો આ થઈ ગયું આપણું પહેલા તો જે જનીન પ્રકારો આધારિત આપણે જે પુનેટ સ્ક્વેર બનાવી દીધો છે એ. હવે વાત કરીએ તો એક્સ કેપિટલ સી, એક્સ સ્મોલ સી, એક્સ કેપિટલ સી, એક્સ સ્મોલ સી. બરોબર. પછી એક્સ કેપિટલ સી અને વાય, એક્સ કેપિટલ સી એન્ડ વાય. એટલે શોર્ટમાં હું તમને કહું અહીંયા આગળ તો આ અહીંયા આગળ તમને આન્સર મળ્યો શું એક્ઝેક્ટલી? તો આન્સર કંઈક એવો મળ્યો કે નર જે છે એ 50% કેવા મળ્યા? તે 50% નર મળે છે. બરોબર. અને માદા 50% મળે. એ લખી નાખું પેલા. પણ કેવા મળ્યા? નરમાં કેપિટલ સી છે તો બોલો સામાન્ય લઉં કે વાહક લઉં? એક્સ કેપિટલ સી વાય છે. બોલો બેટા શું લઉં? સામાન્ય કે રંગંધ? એક્સ કેપિટલ સી છે એક્ઝેક્ટલી સામાન્ય. કેમ? કેપિટલ સી સામાન્ય છે. તો નર 50% બધે બધા કેવા મળ્યા? સામાન્ય મળ્યા. હા કે ના? યસ. અને એની પછી માદામાં આપણાને એક્સ કેપિટલ સી, એક્સ સ્મોલ સી મળ્યું. બરોબર. તો ઇન શોર્ટ એનો મતલબ એવો થયો કે એ વસ્તુ વાહક થઈ. એક્સ કેપિટલ સી, એક્સ સ્મોલ સી નો મતલબ એવો થયો કે એ વસ્તુ વાહક થઈ. તો ચેક કરો પ્રશ્નમાં શું કીધું હતું કે રંગ અંધતા જોવા મળે એની શક્યતા કેટલી? તો આન્સર શું આવશે? હવે તમે કહી શકો છો. બોલો ઓપ્શન જોઈને તો બોલો. ABCD આન્સર બોલો. યસ, આન્સર ઇઝ બી 0%. કેમ? રંગનતા ક્યાં છે જ. બરોબર. ચલો પ્રશ્ન સેમ રહે. સમજો બેટા, હું એક પ્રશ્નમાં પૂરું નહીં કરું, એના એ જ પ્રશ્નમાં 4 વસ્તુ કાઢીશ. રંગ અંધતા નથી આપ્યું. કદાચ એવું પૂછે કે બાળકમાં સામાન્ય બાળક આવવાની સંભાવના કેટલી? તો 50% આવશે આન્સર. કેમ કે નર 50% સામાન્ય મળ્યા છે આપણાને. બરોબર. ચલો કદાચ સામાન્ય બી નથી પૂછતા, એવું પૂછે છે કે વાહક છે તો વાહક બાળક આવવાની સંભાવના કેટલી? તો બી 50% છે. બરોબર. હવે ચલો આવી રીતે ટ્વિસ્ટ કર્યું. ચલો હવે કદાચ સેકન્ડ ટ્વિસ્ટ મારું કંઈક આવું છે, ધ્યાનથી સમજજો. બાળકની બદલે સ્પેસિફિક આપે નર કે સ્પેસિફિક આપે માદા, તો એવી રીતે પણ પ્રશ્ન નીકળી શકે છે. બરોબર. એટલે આ વસ્તુ થોડીક ધ્યાન રાખજો. જો હવે તમને બેટા આ પ્રશ્નમાં સમજણ ના પડી હોય એવું કઈ છે? હું માની લઉં કે બધું સમજણ પડી છે. યસ ઓર નો ફટાફટ લખજો.
3 જણાએ જવાબ આપ્યો. ફટાફટ 11 જણા જોઈન છો. ફટાફટ, કારણ કે મને ખ્યાલ આવે આગળ એટલા માટે. ઓકે, લગભગ મોસ્ટલી બધાને ક્લિયર છે. બરોબર, ચલો તો જુઓ બેટા, મેં આ વસ્તુ કેવી રીતે બનાવી, મને ખાલી ઓલું યાદ રાખવાનું છે. બરોબર, કઈ વસ્તુ કે જે મેં તમને પહેલા શીખવાડી કે કેપિટલ સી આ લેવાનું, સ્મોલ સી આ, કેપિટલ એચ આ અને સ્મોલ એચ આ. એ હું ફોટો હમણાં નાખી દઈશ, ચિંતા ના કરશો. એ ક્યાંક લખી નાખજો જ્યાં એમસીક્યુ સોલ્વ કરવા બેસો ત્યાં, એટલે તમને ક્યારેય પ્રોબ્લેમ નહીં પડે. બરોબર, ચલો હવે આગળ વાત કરીએ છીએ આપણે એમસીક્યુ નંબર 355. હવે તમે બોલશો, હવે હું નહીં બોલું. બરોબર, હવે તમે લોકો બોલશો. એક એમસીક્યુ મેં મસ્ત શીખવાડો, હવે તમારી વારી. ચલો, રંગ અંધતાની વાહક માતા છે. બોલો, વાહક માતામાં શું લઉં? રંગ અંધતા છે અને માતા વાહક આપી છે. ફટાફટ લખજો બેટા, ફટાફટ. વાહક માતા છે, લક્ષણ કયું લઉં? એક્સ કેપિટલ સી, એક્સ કેપિટલ સી લઉં, એક્સ કેપિટલ સી, એક્સ સ્મોલ સી લઉં, કે એક્સ સ્મોલ સી, એક્સ સ્મોલ સી લઉં? બોલો, એક્સ કેપિટલ સી, એક્સ સ્મોલ સી. યસ, એક્ઝેક્ટલી, કારણ કે વાહક માતા છે. ચલો લઈ લઈએ, એક્સ કેપિટલ સી, એક્સ સ્મોલ સી. અને બીજું આપ્યું છે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પિતાના સંતાનોમાં વાહક માતા અને સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પિતા. પિતા સામાન્ય આપે છે, તો લઈ લઉં એક્સ કેપિટલ સી અને વાય. બરોબર, આ લક્ષણ આપણે લઈ લઈએ. તો શું લખ્યું છે જુઓ, સંતાનોમાં રંગ અંધ પુત્રીઓની સંભાવના, મતલબ કે રંગ અંધ માદાની સંભાવના કેટલી થાય. બરોબર, તો ચેક કરી લઈએ, બનાવી દઈએ પુનેટ સ્ક્વેર, એટલે આપણને ખબર પડી જશે કે એકચ્યુઅલીમાં શું સંભાવના થશે. બરોબર છે, ચલો તો એ લક્ષણ આપણે લખતા જઈએ અહીંયા આગળ. તો પહેલા માદા લખી નાખીએ, એક્સ કેપિટલ સી, એક્સ સ્મોલ સી. અને નરમાં આપણને આપેલું છે એ અલગ પેનથી આપણે લખીએ. નરમાં આપણને આપ્યું છે એક્સ કેપિટલ સી અને વાય. બરોબર, કરો બંને ભેગું એટલે તમને આન્સર તમારો મળી ગયો. કરી દો, ચલો, એક્સ કેપિટલ સી, એક્સ કેપિટલ સી, એક્સ કેપિટલ સી, એક્સ સ્મોલ સી. બરોબર, ચલો, એક્સ કેપિટલ સી અને વાય, એક્સ સ્મોલ સી અને વાય. અહીંયા આગળ સંભાવના શું મળી લખાવડાવો. પહેલા સંભાવના લખવાની, પછી બીજી વાત. અહીંયા આગળ ટોટલ 4 અલગ સંભાવના મળી છે. 25%, 25%, 25% અને 25%. કેમ? 4 અલગ છે, ચેક કરી શકો છો. બરોબર, શું સંભાવના મળી? પહેલા 25% માં આવી રહ્યું, મતલબ કે એક્સ કેપિટલ સી, એક્સ કેપિટલ સી. એનો મતલબ એવો થયો કે સામાન્ય સ્ત્રી થઈએ, એટલે 25% માં આપણને મળી સામાન્ય સ્ત્રી. પછી એક્સ કેપિટલ સી, એક્સ સ્મોલ સી છે, એનો મતલબ એવો છે કે બીજા 25% માં આપણને મળી વાહક સ્ત્રી. એની પછી એક્સ કેપિટલ સી અને વાય છે, એનો મતલબ એવો છે કે એ સામાન્ય પુરુષ થયો, સામાન્ય પુરુષ થયો. અને એની સાથે એક્સ સ્મોલ સી અને વાય આપેલો છે, એનો મતલબ એવો થયો કે એ રંગ અંધ પુરુષ થયો. વાહક ના લખતા હો, વાહક ના હોય પુરુષમાં, પહેલા જ બોલ્યો હું. બરોબર, તો હવે પ્રશ્નમાં શું પૂછ્યું હતું આપણને? પ્રશ્નમાં શું પૂછ્યું હતું કે પિતાના સંતાનમાં પુત્રી, અને પુત્રીમાં શું પૂછી છે? રંગ અંધતા. તો કેટલી છે પુત્રીમાં? ક્યાંય કે રંગ અંધતા છે? ના, રંગ અંધતા નથી, વાહકતા છે. તો રંગ અંધતામાં આન્સર શું થયો? 0%. એનો મતલબ કે આન્સર ઇઝ દિલ્હી. આવડશે? આવડશે? તો પ્રશ્ન ચેન્જ કરીને બીજો પૂછું. ચલો, પ્રશ્ન આવો છે, સેમ ક્વેશ્ચન, થોડું ચેન્જ કરું છું કે વાહક પુત્રીઓની સંભાવના કેટલી. ખાલી રંગની બદલે હું વાહક કરું છું. વાહક પુત્રીઓની સંભાવના કેટલી? તો બોલો આન્સર શું થશે? યસ, એક્ઝેક્ટલી, આન્સર 25%. બરોબર છે બેટા, આન્સર 25%. આન્સર 25%. કેમ 25%? કારણ કે મેં 4 વસ્તુ અહીં લખેલી છે, એમાં તમે ચેક કરી લો ને તમને શું આન્સર મળ્યો. મેં પૂછી તમને વાહક પુત્રીઓ, તો આઈ રેજો 25% માં વાહક પુત્રી, વાહક સ્ત્રી. બરોબર, ચલો, એની બદલે આ 4 પૂછી શકે, સામાન્ય સ્ત્રી પૂછી શકે, સામાન્ય પુરુષ પૂછી શકે, રંગન પુરુષ પૂછી શકે. તો 4 પ્રશ્નો બને. બને કે ના બને? યસ. ચલો, તો આઈ થિંક સો લગભગ હવે હું નહીં માનતો કે તમને રંગ અંધતામાં એકે એમસીક્યુ માં ભૂલ પડે. બરોબર, તો મને જવાબ આપી દો એમસીક્યુ નંબર 357. હું કશું જ નહીં બોલું. એમસીક્યુ નંબર 357 નો જવાબ આપી દો, ચલો ફટાફટ.
પૂછ્યું એવું છે એમસીક્યુ નંબર 357 માં કે રંગ અંતતાનું પ્રચ્છન્ન જનીન ધરાવતું એક્સ કેપિટલ, એક મિનિટ, એક્સ સ્મોલ સી છે કેપિટલ સી, પહેલા હું ક્વેશ્ચન વાંચી લઉં પછી તમને જણાવું. હું પહેલા વાંચી લઉં ક્વેશ્ચન. અહીંયા આગળ એક્સ સી છે અને સામાન્ય દ્રષ્ટિ ધરાવતી માટે પ્રભાવી જનીન એક્સ સી છે, તો માતા પિતાની આ સ્થિતિમાં સંતાન ક્યારેય રંગત હોઈ શકે નહીં. એટલે રંગઅંધતાનું પ્રચ્છન્ન જનીન અહીંયા આગળ એક્સ સી આપેલું છે અને સામાન્ય દ્રષ્ટિ માટે એક્સ સી આપેલું છે. બંને કેપિટલ લઈ લો, એક્સ કેપિટલ સી લઈ લો અને એક્સ સ્મોલ સી લઈ લો. અરે એક્સ કેપિટલ સી, બે એક્સ કેપિટલ સી લઈ લો, બરોબર. અને પછી તમે ગણો. ચલો થોડું હજી હું તમને ક્લેરિફાઈ કરી આપું. તમે કહેશો સર હજી થોડું ક્લેરિફાઈ કરી આપો. ચલો કરી આપું. શું પૂછ્યું છે? રંગ અંધતાનું પ્રચ્છન્ન જનીન. હવે એટલે અહીંયા મગજ દોડવું પડે. રંગ અંધતા પૂછી છે અને એમાં કયું જનીન પૂછ્યું છે? રંગ અંધતામાં પણ પ્રચ્છન્ન જનીન ધરાવતું એક્સ કેપિટલ સી છે, બરોબર. તો પ્રભાવી, ચોખ્ખી જ વાત છે, સામાન્યપણું થયું, બરોબર. અને એની સાથે સામાન્ય દ્રષ્ટિ માટે પ્રભાવી જનીન એક્સ કેપિટલ સી છે. એક મિનિટ, ઉભારો, ક્લિયર કરી નાખું. એક મિનિટ. પ્રભાવી જનીન માટે લઈ લો એક્સ કેપિટલ સી પ્રશ્નમાં. પ્રભાવી પડા માટે એક્સ કેપિટલ સી આપી દઉં છું અને પ્રચ્છન્નમાં એક્સ સ્મોલ સી લઈ લો. અને હવે ગણો. આવું કઈક પરિસ્થિતિ છે તો માતા પિતાની આવી સ્થિતિમાં સંતાન ક્યારે રંગત હોઈ શકે કે નહીં? પણ તમે કહેશો સર અહીંયા બનાવવું શું અમારે? એક્સ કેપિટલ સી એક્સ સ્મોલ સી કે એકચ્યુઅલીમાં લેવું શું? તો એ તો ગોતવાન છે. તો એ તો એબીસીડી માં જવાબ આપો બેટા, એબીસીડી માં જવાબ આપો. શું લઉં? એટલે અહીંયા આગળ શોર્ટમાં તમને કહું ને બેટા, જો સંભાવના ગોતવાની. સંભાવના કઈ ગોતવાની ખબર? ઓપ્શન ચેક કરો. ઓપ્શનમાં શું આપ્યું છે સમજો. એક્સ કેપિટલ સી અને એક્સ સ્મોલ સી કેપિટલ વાય, બરોબર. હવે ઓપ્શન બી ચેક કરો. તમે કહેશો સર ઓપ્શન બી માં બધું સેમ લાગે છે. ના, ઓપ્શન બી માં એક્સ કેપિટલ સી એક્સ કેપિટલ સી વાય છે. અહીંયા આગળ સ્મોલ સી છે, અહીંયા આગળ કેપિટલમાં સી છે, બરોબર. અને એની પછીમાં અહીંયા આગળ એક્સ સ્મોલ સી એક્સ કેપિટલ સી વાય છે. હવે ગોતો. આ ત્રણ સંભાવના આધારિત તમારે ગોતવાનું છે કે સંતાનમાં રંગ અંધતા હશે કે નહીં હોય. એવું તો શું લઉં તો હોઈ શકે નહીં સંતાનમાં? તો ઉભા રહો, હું તમને એક શીખવાડું. એની પછીનો એવો છે એટલે તમને એરિયો કરવા આપું. આ થોડો ડિફરન્ટ ટાઈપ છે એટલે હું આ તમને શીખવાડું, ચિંતા ના કરશો. જુઓ, સૌથી પહેલા હું લઉં છું પહેલો ઓપ્શન. પહેલા ઓપ્શનમાં શું આપણને આપ્યું છે એ ચેક કરીએ. પહેલા ઓપ્શનમાં હું આપણને અહીંયા આગળ લખી નાખું છું. ફર્સ્ટ ઓપ્શનમાં એક્સ કેપિટલ સી છે અને એની સાથે લીધેલું છે એક્સ સ્મોલ સી અને વાય, બરોબર. તો આ બંને લઉં છું તો શું મને સંતાનમાં રંગનતા મળશે એ ચેક કરવાનું છે. તો ઉભારો, પુનેટ સ્ક્વેર કરું. એક્સ કેપિટલ સી લઈ લો, એની સાથે અહીંયા આગળ એક્સ સ્મોલ સી અને વાય લઈ લો. તો હવે મને સંતાનમાં રંગ અંધતા વાળું શોધવાનું છે. જો અહીંયા આગળ રંગ અંધતા નહીં મળે તો આપણો આયરો આન્સર થઈ જાય, પણ રંગ અંધતા મળે છે તો આન્સર નહીં થાય, કારણ કે અહીંયા ક્વેશ્ચનમાં ક્લેરિફાઈ કરીને પૂછ્યું કે રંગ અંધતા હોઈ શકે નહીં, બરોબર. ચલો, એક્સ કેપિટલ સી એક્સ સ્મોલ સી, એક્સ કેપિટલ સી એક્સ સ્મોલ સી, એક્સ કેપિટલ સી અને વાય, એક્સ કેપિટલ સી અને વાય. તો અહીંયા ક્યાંય રંગનતા મળી ના મળી, તો એનો મતલબ એવો થયો કે આ આપણો જવાબ થઈ શકે. સાઈડમાં રાખવાને, સાઈડમાં રાખો, જવાબ થઈ શકે છે, બરોબર. બધા ઓપ્શન ચેક કરવાના, હો, ઉતાવળ નહીં કરવાની આવામાં. ચલો સેકન્ડ ઓપ્શન લઉં. સેકન્ડ ઓપ્શનમાં કંઈક એવું આપ્યું છે સેકન્ડ સિચ્યુએશનમાં કે એક્સ કેપિટલ સી અને એની સાથે એક્સ કેપિટલ સી અને વાય. બોલો, તો હું આમાંય ગોતવા જાઉં તો બધા કેપિટલ સી વાળા છે, તો કેપિટલ સી વાળું તો પ્રભાવી જનીન છે, બરોબર. એ તો બધા સામાન્ય જ મળવાના, ચોખ્ખી વાત છે. આમાં કોઈ ગણવાની જરૂર નથી, કારણ કે બધા સામાન્ય જ મળવાના છે, ચોખ્ખી વાત છે. કારણ કે કેપિટલ સી બધા છે, એટલે એ વસ્તુ મારે ગણવાની કોઈ જરૂર નથી. એ બધા મને સામાન્ય મળશે, બરોબર. ચલો, આ પણ આન્સર થઈ શકે છે. મેં એટલા માટે તમને કીધું હતું, જોજો, ઉભા રહેજો, બહુ ઉતાવળ નહીં કરવાની, બરોબર. આ પણ આન્સર આપણો થઈ શકે, કારણ કે પહેલામાં આપણને રંગતા નહીં મળી, બીજામાં પણ નથી મળી. હવે ત્રીજો ગોતીએ.
ત્રીજામાં આપણે શું કીધું છે? એક્સ સ્મોલ સી અને એક્સ કેપિટલ સી વાય. તો ઉભા રહો, આનું આપણે પુનઃ સ્ક્વેર કરીએ એટલે આપણને મળશે આન્સર કંઈક એક્સ સ્મોલ સી એક્સ કેપિટલ સી અને વાય. કરો ચેક. એક્સ કેપિટલ સી એક્સ સ્મોલ સી એક્સ કેપિટલ સી એક્સ સ્મોલ સી વાય એક્સ સ્મોલ સી વાય. તો અહીંયા તો મને પુરુષ તો રંગન મળ્યા. આ સિચ્યુએશનમાં જે ત્રીજી સિચ્યુએશન છે એમાં મને પુરુષ રંગ અંધ મળ્યા, એટલે એ આન્સર તો ખોટો છે. ચોખ્ખી વાત છે, પાડ દો ખોટો. ચલો દિલ્હી, આપેલ તમામ દરેક સ્થિતિમાં રંગંધ સંતાન જન્મે છે. ના, એવું ખોટું વાત છે, એ નહીં થાય આન્સર આપણો. બરોબર, એટલે હવે તમે ચેક કરો આન્સર શું થશે. હવે વધ્યા તમારી પાસે બેટા બે ઓપ્શન, ઓપ્શન એ અને ઓપ્શન બી. હવે તમે કહેશો સર આન્સર લખવો શું? શીખવાનું. કેવી રીતે લખશો આન્સર ખબર છે? ઓપ્શન એ ચેક કરો. ઓપ્શન એ માં વાહકતા ક્યાંય છે? હા તો છે તો ખરા, વાહકતા ઓપ્શન એ માં તો છે. ક્યાં આગળ છે? કે માદા વાહક મળે. જો 50%માં આવી રહીએ અને આવી રહીએ, માદા વાહક મળે છે. બરોબર, એનો મતલબ એવો થાય કે વાહક માદા છે તો એની પછીની પેઢી જે આવશે, કદાચ સેકન્ડ પેઢી, સેકન્ડ જનરેશન, તો એમાં રંગઅંધતા હોઈ શકે છે, હોઈ શકવાની સંભાવના છે સેકન્ડ જનરેશનમાં. હવે તમે કહેશો સર તમે કેમ આવું કહી રહ્યા છો? પેલા પ્રશ્ન તો વાંચો, શું લખ્યું છે? આ સ્થિતિમાં ક્યારેય રંગઅંધતા નહીં હોય. ક્યારેય રંગઅંધતા ક્યારેય ના હોય કે જ્યારે બધે બધું એક જ સરખું હોય. મતલબ કે નર અને માદા બંનેમાં પરિસ્થિતિ સામાન્ય જોવા મળતી હોય. તો હવે તમને જવાબ મળી ગયો, બોલો શું લખશો? એ કે બી? ખબર પડી પ્રશ્નમાં કે હજી એ નહીં? આન્સર શું લખશો? એ કે બી? વોટ ઇઝ ધ આન્સર? ચલો, એક આવ્યો બી. એના સિવાય કોઈ? ફટાફટ બેટા. યસ, તમારો જવાબ તો બેટા સાચો છે, બી લખશો. કેમ બી લખશો? કારણ કે એનું રીઝન સમજાવું. બંનેમાં તમને જોવા મળ્યા વાહકતા, એકમાં વાહકતા મળી, એકમાં સામાન્યપણું મળ્યું. પણ પ્રશ્નમાં આપણાને એવું આપ્યું છે કે ક્યારેય રંગઅંધતા જોવા નહીં મળે. એટલે ગમે તેટલી પેઢીઓ આવે પણ રંગઅંધતા નહીં મળે. બરોબર, એનો મિનિંગ હું એવું સમજી શકું છું. બરોબર, કારણ કે ક્યારેય શબ્દ વાપર્યો છે એટલા માટે. તો ગમે તેટલી પેઢીઓ આવે, રંગઅંધતા કેમ નહીં જોવા મળે? તો કે બધું સામાન્ય હોય તો ચોખ્ખી વાત છે કે રંગઅંધતા નહીં જોવા મળે. તો બધા લક્ષણો સામાન્ય શેમાં છે? નર અને માદા બંનેના. તો કે ઓપ્શન નંબર બોમ્બેમાં. એટલા માટે આપણે અહીંયા આગળ આન્સર શું ટીક કર્યો છે? ઓપ્શન નંબર બોમ્બે. હવે તમે કહેશો સર એ કેમ નથી લીધો? ઓપ્શન એ એટલા માટે નથી લીધો કે ઓપ્શન એમાં માદામાં વાહકતા છે. ઓપ્શન એમાં માદામાં વાહકતા છે. બરોબર, તો માદામાં વાહકતા છે તો કદાચ F2 જનરેશન જે આવશે, તો F2 જનરેશનમાં સમજો કે કંઈક આવી પરિસ્થિતિ છે. પરિસ્થિતિ ઉપર લખું છું. એક્સ કેપિટલ સી એક્સ સ્મોલ સી વાળું તો માદા છે જ એકચ્યુઅલીમાં. બરોબર, હવે કદાચ સમજો કે નર સામાન્ય લઈ લઉં છું, એક્સ કેપિટલ સી અને વાય, તો પણ એક 25% પુરુષ તો મને રંગન મળશે ને મળશે, સ્મોલ સી ને કારણે. એક્સ સ્મોલ સી અને વાય થાય છે. 25% મને પુરુષ મળશે ને મળશે સેકન્ડ જનરેશનમાં રંગઅંધ. તો મારે તો એ નથી લાવવાનું, કારણ કે શબ્દ ક્યારેય વાપર્યો છે. ખબર પડી? એટલા માટે મેં તમને આન્સર એ ન કીધું. એટલે આવો કોઈ પ્રશ્ન આવે તો કરવાનું શું બેટા? ઓપ્શન પહેલા બધા ચેક કરવો, ગણો. નો ડાઉટ આ એમસીક્યુ 1 મિનિટમાં પતે એવા નથી, એ હું જ કહું છું. પણ થોડી ઉતાવળ રાખવાની, અને ઉતાવળમાં લોચો ના મરાય. કયો લોચો? કે કેપિટલ સી ની બદલે સ્મોલ સી ના થઈ જાય, એનું થોડુંક ધ્યાન રાખવાનું. એક્યુરેસી થોડીક જાળવજો. બરોબર, કારણ કે કેપિટલ સી નું સ્મોલ સી થયું એટલે સીધા આન્સરમાં લોચા, 100% ગેરંટી. બરોબર, ડન છે? આવડશે? અરે ભાઈ, ખબર પડી આ પ્રશ્નમાં કે હજી ના પડી? ઓકે, ડન છે. ચાલો, તો હવે તમે મને આન્સર લાવી આપો 358 નો. એ આવડશે તમને. 358 કે રંગઅંધતા માટે વાહક સ્ત્રી અને સામાન્ય પુરુષ એના લગ્નથી 2 પુત્ર અને 2 પુત્રી જન્મે છે. તો પુત્રમાં રંગઅંધતાની ખામી પ્રદર્શિત થવાની શક્યતા કેટલી? એટલે લો, ઉભા રહો, હજી ક્લેરિફાઈ કરી આપું તમને, બહુ ચિંતા ના કરશો. સૌથી પહેલું, રંગઅંધતા માટેની વાહક સ્ત્રી આપી છે.
વાહક સ્ત્રી એટલે એક્સ કેપિટલ સી એક્સ સ્મોલ સી લઈ લો, અને શું આપ્યું એની સાથે સામાન્ય પુરુષ એટલે એક્સ કેપિટલ સી અને વાય આપ્યું છે. એટલે મેં તમને હાલ કીધી ને સિચ્યુએશન સેકન્ડ જનરેશનમાં કંઈક આવું હશે. આ સેકન્ડ જનરેશન આપેલી છે જુઓ. તો હવે આને તમારે ગણવાનું છે. મને આન્સર કહો કે પુત્રમાં રંગનતાની ખામી પ્રદર્શિત થવાની સંભાવના કેટલી થશે? એક્સ કેપિટલ સી એક્સ કેપિટલ સી એક્સ સોરી સ્મોલ સી છે, એકમાં સ્મોલ સી છે અને અહીંયા આગળ એક્સ કેપિટલ સી છે અને વાય છે. બોલો હવે પુત્રમાં રંગનતા ક્યાં જોવા મળી? એક જ જગ્યાએ જુઓ, અહીંયા ક્યાંક એક્સ સ્મોલ સી અને વાય એટલે 25% પુત્ર મને રંગન જોવા મળ્યા. 25% પુત્ર મને રંગન જોવા મળ્યા. તો પુત્રમાં રંગનતાની ખામી પ્રદર્શિત થવાની સંભાવના બોલો. આન્સર ચોખ્ખી વાત છે 25%. ઓપ્શન નંબર બોમ્બે. બરોબર. ચલો પ્રશ્ન એવો છે કે પુત્રની બદલે લખી નાખે પુત્રી, કે પુત્રીમાં રંગનતાની ખામી પ્રદર્શિત થવાની સંભાવના કેટલી? તો શું આન્સર લખો? ઓપ્શન સેમ, પુત્રીમાં રંગનતા હોવાની સંભાવના કેટલી? તો શું આન્સર લખો? યસ આન્સર ઇઝ 0. કેમ? કારણ કે પુત્રી વાહક મળશે અને એક સંપૂર્ણ રીતે સામાન્ય મળશે. એટલે બે સામાન્ય અને વાહક મળી, રંગનતા તો નહીં મળી ને. એટલે એનો જવાબ તો તમે ચોખ્ખી વાત છે 0 લખશો. બરોબર. એની પછી ક્વેશ્ચન સેમ રાખું છું અને એવું પૂછું છું કે પુત્ર સામાન્ય હોવાની સંભાવના કેટલી? તો શું લખશો આન્સર? સામાન્ય પુત્ર હોવાની સંભાવના શું? બોલો. યસ એક્ઝેક્ટલી 25%. 25% બરોબર છે બેટા. આવડશે હવે તમને? બોલો. હવે હું એવું માની લઉં કે તમને રંગનતા આધારિત એક પણ પ્રશ્નમાં ભૂલ નહીં પડે, કારણ કે રંગનતા આધારિત બધા પ્રશ્નો જે છે એ પૂરા થઈ ગયા છે. જે ટફેસ્ટ લેવલના હતા એ બધા મોસ્ટલી પૂરા થઈ ગયા છે. ચલો હજી મને એકનો આન્સર આપી દો એટલે હું પરફેક્ટ થઈ જાઉં. 361 નો એમસીક્યુ નંબર 361. સામાન્ય સ્ત્રી લો અને રંગન પુરુષ લો. હવે હું આમાં કશું નહીં કરું, હું કશું જ નહીં કરું. તમારે જવાબ આપવાનો છે, શાંતિથી આપો, વિચારી નાખો. વાર કરશો તો ચાલશે પણ સાચો જવાબ જોઈએ, ખોટો નહીં. સામાન્ય સ્ત્રી અને રંગન પુરુષ. ચલો એક જણા બી આન્સર કહી રહ્યા છે કે બધા પુત્ર સામાન્ય અને બધી પુત્રી સામાન્ય પણ વાહક જન્મે. ચલો 2 જણાનો જવાબ આવ્યો છે, એના સિવાય કોઈનો જવાબ આવ્યો નથી. ફટાફટ જવાબ આપો પછી હું તમને આ સોલ્વ કરાવું. 12 જણા જોઈન છો, એમાંથી જવાબ આપો ફટાફટ. ચલો 4 જણાનો આવ્યો બોમ્બે આન્સર. પછી ઝડપથી બેટા આન્સર આપો પછી જ ચાલુ કરીશ, એમને નહીં કરું હું ચાલુ. મોસ્ટલી બધાનો આન્સર બી આવી રહ્યો છે. બરોબર. તો ચલો આપણે ચેક કરીએ કે સામાન્ય સ્ત્રી છે એટલે એક્સ કેપિટલ સી અને એની સાથે રંગન પુરુષ આપ્યો છે એટલે એક્સ સ્મોલ સી થયો અને વાય થયો. તો આ વસ્તુનું તમે કરો તો એક્સ કેપિટલ સી એની સાથે એક્સ સ્મોલ સી અને વાય લઈ લઈએ છીએ. બરોબર. એટલે હવે આપણે ચેક કરી લઈએ કે આપણને શું રિઝલ્ટ મળશે. તો એક્સ કેપિટલ સી એક્સ સ્મોલ સી, એક્સ કેપિટલ સી એક્સ સ્મોલ સી, એક્સ કેપિટલ સી અને વાય, એક્સ કેપિટલ સી અને વાય. એટલે મને રિઝલ્ટ કંઈક આવું મળ્યું કે 50% પુત્રો જે છે એ મને મળ્યા સામાન્ય અને 50% પુત્રી મને મળી કેવી? તો કે વાહક મળી. તો ઓપ્શન એમાં શું છે? બધા સંતાન રંગન જન્મે ના ખોટું છે.
બધા પુત્ર જે છે એ સામાન્ય છે, એ સાચું છે, બધા પુત્ર સામાન્ય છે 50%, જે બધા પુત્રો છે. અને બધી પુત્રી સામાન્ય પણ વાહક જન્મે, હા એ બી સાચું છે કે પુત્રી છે પણ વાહક તો છે ને, બરોબર, એટલે એ બી સાચું થઈ શકે છે. પણ ચેક કરો ઓપ્શન નંબર સી, બધા પુત્ર રંગન, ખોટી વાત. બધા પુત્ર રંગન, ખોટી વાત, એટલે ચોખ્ખી વાત છે કે આન્સર ઇઝ બી. હવે આવડશે? બોલો, આવડશે? અને હવે ચાલુ થાય છે હિમોફિલિયા. અને હવે ચાલુ થાય છે હિમોફિલિયા. તો હિમોફિલિયા બેટા હું નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશ. આજે ખાલી ને ખાલી રંગ અંતર લઉં છું, બરોબર. કારણ કે એક વસ્તુ શું મગજમાં એકવાર પેલા રંગ અંતર આધારિત ઘૂસી ગયા વસ્તુ કે કેપિટલ સી હોય તો આ વસ્તુ લેવાની, સ્મોલ સી એટલે આ વસ્તુ, ચલો ડન છે. તો હવે તમારી પાસે કોઈ બી રેફરન્સ બુક હોય, XYZ રેફરન્સ બુક, એના આધારિત તમે MCQ સોલ્વ કરવા બેસજો, બરોબર. એટલે તમને ખ્યાલ આવી છે કે હવે મને પરફેક્ટ છે, હવે મને કોઈ જ વાંધો આવવાનો નથી રંગ અંધતા આધારિત MCQમાં, બરોબર. એટલે આજનો સેશન અહીંયા આગળ હું ડન કરું છું, બરોબર. આવતીકાલે લગભગ લેક્ચર રહેશે રવિવારે, આવતીકાલે લગભગ લેક્ચર રહેશે, એ હું તમને મેસેજ કરી દઈશ કે શું ટાઈમ છે અને ક્યારે લેક્ચર રહેશે. એટલે કાલે આપણું હિમોફિલિયા ઇનશોર્ટ કમ્પ્લીટ થશે, બરોબર. આવતીકાલે આપણું હિમોફિલિયા કમ્પ્લીટ થાય પછી એક લાસ્ટ ટોપિક વધશે કે લગભગ ડાઉન સિન્ડ્રોમ કે ટર્નર સિન્ડ્રોમ, એના આધારિત પ્રશ્નો જે છે એ વધશે, બરોબર. એટલે એ આપણે જોઈ લઈશું હવે, બરોબર. એટલે આવતીકાલનું જે હશે હું મેસેજ કરી દઈશ, બરોબર, કે ક્યારે લેક્ચર રહેશે અને શું રહેશે, બરોબર. ચલો, તો આજનો સેશન અહીંયા આગળ હું કન્ટિન્યુ કરું છું, અરે ડન કરું છું.